કરી રહી છે? કોને ફોન કરી રહી છે તું હવે? જો વિજયના મામા આપણને વિજય સાથે વાત નહીં કરવા દે, સો જેને જાણ કરવી જોઈએ એને કરી રહી છું. ઓ, એ તો હમણાં કોઈક પ્લાન વિશે કહી રહી હતી ને, એને એપ્લાય કરી રહી છે કે શું? યસ, એ પણ કોને ફોન કરે છે તો કે? વેટ એન્ડ વોચ. એમ સમજ કે મનમોહન અને ગીતાના લગ્ન નહીં થાય, બસ. આ બધું જોઈને પણ ચૂપ બેસવું પડે છે. મને કોઈ ઝેર આપી દો, એ પીને હું મરી જાઉં શાંતિથી. કેમ બેટા, કેમ તું આ રીતે ચૂપચાપ બેઠી છે? કંઈક તો બોલ. ગીતા, જો તું વિજય સાથે જવા માંગે છે એવું કહીશ તો તારા પપ્પા માનવાના નથી, અને એટલે જ તું આવું કરી રહી છે હું જાણું છું. ગીતા સમજ, ખાલી એટલું બોલ કે આજે હું લગ્ન નહીં કરું. આપણને બીજો કોઈ રસ્તો મળી જશે ગીતા. એ ગીતા, તું કઈ બોલતી કેમ નથી? કંઈક તો બોલ, કંઈક તો બોલ. ભગવાન, અમારી આવી પરીક્ષા કેમ લો છો? અરે, તારા લગ્ન અટકાવવા કેવી રીતે? મને અહીં કેટલી ચિંતા થઈ રહી છે. અને તું છે કે પુતળાની જેમ બેસી રહી છે. વાત કરને ગીતા, વાત કરને. તારી આગળ હાથ જોડું છું, વાત કરને. જો બેટા, તને નથી લાગતું કે તું વિજય સાથે દગો કરી રહી છે? તું ખરેખર પેલા મનમોહનના હાથે મંગળસૂત્ર પહેરીશ બોલ. બીજો કોઈ રસ્તો છે મારી પાસે મમ્મી? કેમ આ રીતે તું મારો જીવ બાળી રહી છે? તું તો જરાય પ્રયત્ન જ નથી કરી રહી. પ્રયત્ન કર્યા વિના રસ્તો નથી એવું કહીશ તો કેવી રીતે ચાલશે? ઠીક છે મમ્મી, હું આ લગ્ન કરવાની ના પાડી દઈશ. એ પછી વિજય મળી જશે મને. પણ પપ્પા, તને વિધવા બનતા હું નહીં જોઈ શકું મમ્મી. હું એવું નથી ઈચ્છતી મમ્મી. મને તારી જરૂર છે મમ્મી, પપ્પાની પણ જરૂર છે. મતલબ આજે જ
તારા લગ્ન થઈ જશે એ વાત નક્કી હોય એવું લાગે છે. જો ભગવાનની ઈચ્છા હોય તો કરાવશે, નહીં તો રોકાશે.